સચ્ચિદાનંદ નમો વિગ્રહાય નમો હરિહંતાણમ નમો શેષાણમ જરા જગાજો નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સર્વસાંગમ નમો લોય સર્વસાંગમ પંચન મુક્તારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સૌપ્રેષે મંગલાણં ચ સૌપ્રેષે પરમં ભવૈ મંગલં પરમં ભવૈ મંગલં ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંતોષ આનંદથી શરૂ કરો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો
जयकार हो
जयकार हो दादा भगवान ना सिम जयकार हो दादा भगवान ना सिम जयकार हो दादा भगवान ना जय जयकार हो दादा भगवान ना सिम 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 जयकार हो दादा भगवान ना शिव जय जयकार हो दादा भगवान ना जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो सिम जय जयकार हो दादा भगवान 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 सिम जय जयकार हो सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो सिम जय जयकार हो दादा भगवान 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 सिम जय जयकार
जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादा भगवान असीम जय जयकार। एक वखत महात्मा एमनी समस्या लईने आया था दादा पासे। दादा પછી એમને કીધું કે આ તમે વિધિ કરી લો પહેલા, એટલે વિધિ કરી આશીર્વાદ આપ્યા। કીધું કે ભગવાનની દુઆ તમારા પર ઉતારી છે, દાન લીધું એ તો ઉતારી જ છે, પણ આ વિશેષ કૃપા આ વિધિ કરીને તમારા પર ઉતારી છે। હવે દવા તમે કરજો। દવામાં શું આપ્યું? આ રોજ તમારી 10 મિનિટ કીર્તન ભક્તિ બોલવી। સારું, એમને પાસે થોડું બોલાવ્યું, પછી કીધું કે તમે આ રીતે 10 મિનિટ બોલજો। ઘરે ગયા, આખા દિવસે આયા, 10 દિવસે દાદા કેવું છે? દાદા હજી બરાબર નથી કે? દાદાએ પૂછ્યું, કીર્તન ભક્તિ કરતા હતા 10 મિનિટ રોજ? ના દાદા। દાદાએ કીધું, તમે ના કરવાના હો, પહેલેથી કીધું તો તમારું તે હું કરી નાખ। દુવાની એટલી જરૂરત છે ને દવાની એટલી જરૂરત છે। કીર્તન ભક્તિ માટે કીધું છે કે જે બધા ઘા પડેલા છે એની સામે આ અમૃત બિંદુ ટપકે છે કે જે બધા ઘા ધોઈ નાખે। અને કેટલું સરસ કીધું દાદાએ, તમે ના કરવાના હો તો પહેલેથી કહી દીધું હોત ને મને, એટલે તમારું એટલે હું કરી નાખે। અને એની સામે દાદા એમ કીધું કે અમારી અંદર પ્રગટ થયેલા દાદાને દિવસમાં 1000 કરતા વધારે વાર અમે નમસ્કાર કરી। તમે કેટલી વાત કરો છો? કોઈ જવાબ નતો। જાગતા હોય ને આપણે, જાગૃત અવસ્થા કહીએ આપણે, 1000 કલાકની, કારણ તો તમને હિસાબ નીકળશે કે 1000 વખત દાદા કરે છે ને, એટલે 1 થી 1.5 મિનિટે થાય, દર 2 મિનિટે કોઈ દાદા। હવે જો તમને ખબર હોય, આપણે છતાં આપણે દાદાની રેકોર્ડેડ વાણી સાંભળીએ, દાદા પેલા સચ્ચિદાનંદ એમ કરીને બોલતા હતા। કોપી નથી કરવાનું, પણ આ તો આપણે અનુમાન કરીએ કે જ્યારે દાદા અંદરના ભગવાનના જય બોલાવતા હશે કે આપણને ખબર પડે બહાર। હવે બોલો, આપણે આ અંદરની કનેક્ટિવિટી કરવા માટે, તાળ જોડવા માટે આ રસ્તો આપ્યો છે। મને તો આ બોલતા બોલતા કંટાળો આવે છે, ધૂન બોલતા બોલતા કંટાળો આવે છે। જેમ કે દાદાએ કીધું, આ ધૂન નથી, આ ભગવાનનું સીધું કીર્તન છે। ક્યાં જઈને આપણે ઉભારીએ? બોલો, સીધું સરળ જેટલું આપ્યું છે ને એટલું આપણે આમ બંધ કરીને કરીએ ને, કરવાનું નથી આપ્યું પાછું।
ध्याता ध्येय ध्यान ऐक्य प्रेम स्वरूप मोक्ष दान ध्याता ध्येय ध्यान ऐक्य प्रेम स्वरूप मोक्ष दान એવું આપ્યું એટલે ધ્યાતા કોણ આપણે જેને શુદ્ધાત્માનો ધ્યેય પૂરો કરવો ધ્યેય શુદ્ધાત્મા એટલે એને કનેક્ટ કરતું ધ્યાન આ ચેતન ભક્તિ આપી આમાં જોર પડે શું કરવાનું હવે અને જેટલા લોકોએ આ કર્યું છે ને એમને એનો સ્વાદ પણ છે કઈ કઈ પરિસ્થિતિઓમાંથી નીકળ્યા છે દાદાને પ્રાર્થના કરી અને પ્રાર્થના બાદ આ ચેતન ભક્તિ બોલ્યા અને પ્રોબ્લેમ ક્યાં શું મંતર થઈ ગયો ખબર ના પડી મહાત્માનો અનુભવ છે તો આપણે એનો ઉપયોગ કેટલો કરવો જોઈએ જે બાબત આપણને ખટકે છે જે બાબત આપણે કરવી છે પ્રાપ્ત કરવું છે એ દાદાને સમજવા છે જે બાબત એને પ્રાર્થનામાં મૂકીને ચેતન ભક્તિ આપણને કરવા આપી એ પ્રાર્થના ફળીભૂત થવા માટે પરિણામ પામવા માટે પ્રોબ્લેમ કોને નથી હાથ ઊંચો કરો કોઈ કહી નહીં શકે કે પ્રોબ્લેમ નથી અમે હાથ ઊંચો નહીં કરી શકીએ બોલો જેતાને શરીર છે ને એને પ્રોબ્લેમ છે અને બધાએ દવા કરવી પડે તો આમાં કોણ અપવાદ છે દાદા કીધું હું જ અપવાદ નથી તો હું પોતે જ કરું છું કારણ કે હું દાદા ભગવાન નથી એમ કે પૂરી કરવા માટે હું કરું છું આટલી પોતાની સ્થિતિ પોતાની ભૂમિકા આટલું ખુલ્લા મને રજૂ કરવી સહેલી વાત નથી અને છતાં શું કીધું પાપડ ભગવાનની અમારામાં શક્તિ નથી તો તમને મોક્ષે લઈ જવાય ખરા તમારા હાથમાં મોક્ષ આપી શકું ચાહે તે આપું આ દાદા ભગવાનની હાજરીમાં પ્રગટ થયેલા છે તે જે આજે બધા મહાત્માની અંદર પ્રવર્તી રહ્યા છે કામ કરી રહ્યા છે અને એ દાદા ભગવાનનું યશ નામ કર્મ છે જબરજસ્ત આવતા અર્ધકાળ ચક્ર સુધી આ યશ નામ કર્મનું પ્રભાવ છે કીધું જેને જે પદ જોઈતું હોય એને જે પ્રાપ્ત કરવું હોય ત્યાં દાદાને બધા માંગી દે હું આપવા તૈયાર છું એવું દાદા ભગવાને કીધું કોની રાહ જોવાની કહેવાય આપણે હવે આટલું કહીને દાદાએ આપણી બધે કોઈ પણ જાતની ફરિયાદ કરવાનો મોકો આપ્યો છે ફરિયાદ કરીએ છીએ ખરા ફરિયાદ એટલે ખબર નહીં કમ્પ્લેન કેટલી વખત ફરિયાદનો મિનિંગ જ ખબર નથી થાય ને એવું ગુજરાતી ભણેલો ના હોય તો કે હા હા હું કમ્પ્લેન ત્યારે ખબર પડે બોલો એવી આ કીર્તન ભક્તિ છે જેને જ્ઞાન નથી મળ્યું અને એમ કે કેટલાય અવતાર ઠેકાણું પડે એવું નથી કે અવતાર બધા કોમ્પ્રેસ થઈ ગયા ક્યાં જાઓ છો ધૂનમાં જાઉં આ ધૂન નથી કીર્તન ભક્તિ છે અને જેવું બોલશો ને એવું થઈ જશે નથી ગમતું નથી ગમતું નથી થતું તો એવા થઈ જશે અને મારે કરવું છે દાદા શક્તિ આપો તો થઈ જ છૂટકો બરોબર આપણે સ્વામીજી કીર્તન ભક્તિમાં આપનો કોઈ અનુભવ કોને પર્સનલ એક્સપિરિયન્સ જે તમે કઈ સિચ્યુએશન ફેસ કરી હોય ને એમાં આ પ્રોસેસ યુઝ કર્યો હોય ને એમાં તમને રિઝોલ્યુશન મળ્યું હોય હું તો તમને એક જ વસ્તુ કહું આ જે છે ને અહીંયા બેસાડો છો ને બધું એનું પરિણામ એ છે આમાં કોઈ લાડવો કહી શકે એમ નથી એ બેસવા માટે નથી કર્યું મારી ભાવના છે
એ દાદાના હાથ પગ થઈને બધા બધું પહોંચી વળી. બોલો ખરેખર કે ને આપણે ઇંગ્લિશમાં થાક શું છે મને ખબર નથી. હમણાં હું બહારથી આવ્યો હોય જર્ની કરીને, તમે કહો કે મુંબઈ છે ને, મુંબઈમાં આવ્યો, તમે કહો કે તાત્કાલિક જવાનું છે, ક્યાં જવાનું છે? દિલ્હી જવાનું છે. એવી રીતે જવાનું છે તો ગાડીમાં જવું પડે, કારમાં તો અડધો કલાક આવે ચેક કરી લે જાઓ ત્યારે એ બરાબર નથી પણ ખરેખર કહું ને, હવે હું મારો શક્તિ જે કરીને ગર્વ કરી શકું કોઈ કરી શકે એમ નથી. તમે બહારથી આવ્યા અને તમે કીધું કે જવાનું છે, અને ભલા માણસ હજી તો અમે બહાર ગયા હતા, હા લેવા દો એમ કરીને કહે છે. અને હા લેવા માટે કેટલા કલાક જોઈએ ને કેટલા દિવસો જોઈએ તે પ્રશ્ન છે. આવું છે. કલ્યાણ હેતુ માટે ગમે ત્યારે એવર રેડી. હવે એનું કોઈ લાડુ ખાઈ શકે એમ નથી. યાર આપણે કહીએ ને કે દાદાએ આ બધું ખબર નથી કેવી રીતે કરેલું છે, કંટાળું તો ખબર જ નથી શું છે. હવે એ તો કે દાદાજી દાદાજી વાતો કરે એમ નથી છે એટલે કહું છું. એવા કંટાળાની વાત મારી પાસે ક્યારે સાંભળતો બી નહીં, ભૂલથી પણ નહીં સાંભળતો. હું તો એમ કહું છું બધા મહાત્માને આ પુત્ર નહીં, બધા મહાત્માને દાદાએ હવે બનાવ્યા. આપણને ખ્યાલ જ નથી કે આપણે કરીએ, અને ખાલી બડબડ કરવામાં આપણી કેવી ભૂલ થઈ જાય છે એ ખબર નથી પડતી. બોલો, ફ્રીજમાંથી આ વસ્તુ ગઈ ક્યાં? કોણે ફેંકી દીધી? ઘરમાં કોણ હોય બીજું? આવું સાસુ બોલે તો હોય બીજું? વહુની ઓથોરિટી હોય, વહુને ખોટું લાગી ગયું, એને કશું કીધું નહીં, બાને મમ્મીજીને કશું કીધું નહીં, પણ વાત ગઈ દેવ પાસે, અને દેવથી વાત આવી ફરી મમ્મી પાસે. મમ્મા તમે આવું બધું શું બોલો છો? અરે યાર મેં તો ખાલી સામાન્ય ભાવે કીધું, આઈ જસ્ટ મેડ અ પાસિંગ કમેન્ટ. પાસિંગ કમેન્ટમાં આરોપ જેવી વસ્તુ દેખાય છે ને, અને કોઈ પણ બેનને કાંઈ પણ તમે કહો પછી જુઓ ત્યારે એમાં કયા માતાજી પ્રગટ થાય કહેવાય નહીં, અને શું પ્રકોપ આપે એ કહેવાય નહીં. સાચી કે નહીં? તમારું લેવાનું ને, બોલતા નથી, હા કહી દો ને એ છે તે, મારું નામ નહીં લેવાનું, બસ આ નામ કરી લીધું. આવું છે એટલે માતાજીનું નામ ભક્તિથી લેવાનું, બીજી રીતે લીધું ને તો આઈ બની. નામ લેતા કરતા પણ એમને કશું કહેવાનું, તમારે મને કશું કહેવાનું નહીં. કેટલી વાત સાચી? એટલું તો સાચું બોલો. વાંધો નહીં, તમારો જવાબ મળી ગયો. એવું છે એટલે આપણે કહીએ બધા માતાજીના સ્વરૂપ છે, કોઈ પણ માતાજીને છેડવાના નહીં. છેડતો તો આવી બનશે, કોઈ પણ પ્રકૃતિને છેડાય નહીં. એટલે એનો દાખલો આપણે દાદા શું કીધું, પેલું સ્પર્શ વાળું ઝાડ હોય છે ને, જામણી છોટા જેવું છે બધું હળ્યા. હા છે ને, મને નથી ખબર. હા જેમને આ ખબર હોય કે બીજાને છેડે, બોલો, અને બીજાને છેડવામાં કંઈક બાકી રાખો છો. આ મેડ અ પાસિંગ કમેન્ટ. દંડો મારવો જોઈએ, બોલો ને, મારો ના જોઈએ. આટલી મોટી ભૂલ કરે છે ને કીધું મેં તો ખાલી સામાન્ય ભાવે કીધું. તમારે સામાન્ય ભાવ સામાન્ય કેટલો વિશેષ પડ્યો નહીં ખબર પડી.
ચાલુ નહીં. આવી વાત છે કે આ કીર્તન ભક્તિ આપણે 3:30 લગી છે ને. હા, શું કરીએ શરીર મેડમ? શું કરાવીએ? કંઈક નવું કરીએ. હા, આપણે આપો મચી નાખો છે, અવાજ આવે. આપણે ઓડિયો કનેક્ટ કરેલું છે ને? હા હા હા, લાઈવ છે, લાઈવ છે, લાઈવ સવારે નહોતું કનેક્ટ કર્યું? હતું. તો અવાજ નતો આવતો. સ્ટાર્ટિંગ. ઓકે, બોલો. દીપકભાઈ, તમે સાસુનો દાખલો આપ્યો, પણ સાસુ આજ જમાનામાં તો શાંત થઈ રહે છે. બહુ હવે સાસુએ શાંત રહેવાનું, બહુ બોલે ચૂપ રહેવાનું. કશું નહીં, આ તો કંઈ કમ નથી. આજે હવે બહુ કમ નથી. આપણે તો દાખલો આપ્યો, બનાવેલો દાખલો કીધો છે. એટલે કારણ કે ઇમેજિનરી દાખલો નહીં આપવાનો. કાલ્પનિક દાખલા કરતા બનેલી વાત કરે ને તો એની અસર વધારે. નામ નહીં આપવાનું, નામની મતલબ નથી, પણ એટલે આપણે કહીએ કે વાતે સમજો. આ પ્રકૃતિનો મહાસાગર છે, એમાં છુપવાનું આપણને આપી દીધું છે. એ ફર્સ્ટ ક્લાસ નીકળી જવાય એવું છે એમ કહેવાય. જેટલા ક્ષેત્રો છે ને, ભરત ક્ષેત્ર છે, ઐરાવત ક્ષેત્ર છે, મહાવિજય ક્ષેત્ર છે, એ ક્ષેત્રની વચ્ચેનું જે વાતાવરણ છે ને એને શું કહેવાય? એટમોસ્ફિયર. પાસ કરી શકાય એવું નથી, એટલું બધું ભારે છે. અને એક ક્ષેત્રમાં એક પ્રકારનું પક્ષી છે તે જ જઈ શકે. આ તો નામ આપેલું, શાસ્ત્રમાં લખેલું. ભારૂડ નામનું પક્ષી હોય છે, એ જઈ શકે, પણ આ જઈ શકે નહીં. દેવામાંથી નીકળવાનો રસ્તો આ કીર્તન ભક્તિ અને દાદાએ આપેલો છે. અને આપણે પૂછાઈએ તો કયા ભગવાન બચાવે એ ખબર નથી પડતી. આ દાદા ભગવાન છે ને, આ કાળનું છેલ્લું રસ્તો છે નીકળવાનો. ગમે કે ના ગમે, સમજીને વાપરશો તો છૂટી જતો, નહીં તો એ હારીને પણ અહીંયા આવવું જ પડશે. આપણે એનો ગર્વ કરતા નથી, તો વાતે સમજવા કહીએ કે વાતે સમજી લો. મહાવીર ભગવાન માટે દાદાએ શું કીધું? એમનું શાસન ચાલે. હવે મહાવીર ભગવાનના શણગાર છીએ. જે મહાવીર ભગવાનના શણગાર હોય તો મહાવીર ભગવાન કેવા? એમના માટે મહાવીર ભગવાન કેવા? જો એ કહે છે કે હું તો મહાવીર ભગવાનનો શણગાર છું, આનો મતલબ શું થયો? ગુજરાતી સમજણ પડે છે તો બોલો. હું ભગવાન નથી થઈ બેઠો. આ વાત શું સમજવાની આપણે? મહાવીર ભગવાનનું એ જ વિતરાગ વિજ્ઞાન, વિતરાગોનું વિજ્ઞાન અમારા થકી ફરી જાગૃત છે. એમાં તો અમે તો નિમિત્ત છે કરીને કહ્યું દાદાએ. આપણે શું કરવું જોઈએ? વાત છે એટલે આ પ્રકૃતિના મહાસાગરમાંથી નીકળાય એવું નથી. અને એમાં નીકળવાનો રસ્તો આપણને મળ્યો ખાતરીપૂર્વકનો. બોલો, બરાબર છે? આપણે છે ને હમણાં 10 મિનિટ, જો 3:10 છે, 10 મિનિટ આત્માના ગુણો ભજના કરીએ. વિશેષ કરીને ફોકસ અવ્યાબાદ સ્વ ઉપર. કારણ કે આ ભોગવટો નથી, સાતાનો એ પચતો નથી અને અસાતાનો તો બિલકુલ પચતો નથી. જેટલા લોકોને બહુ ઊંઘ આવે છે ને તે બરાડા પાડીને બોલ એમ કરીને થાય છે ને, વાંધો નહીં, આપણે ચિંતા નથી કરતા. પણ આ જેને એવું કઈ થાય ને તો મચ્છરા ઉડી જવા જોઈએ, ના ઉડવા જોઈએ. બરાબર છે? કરીએ શરૂ.
જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા ભગવાન હે દાદા ભગવાન, શ્રી સિમંદર પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના જ્ઞાનમાં આપના જ્ઞાનમાં જે ભેદ વિજ્ઞાનના વાક્યો જે ભેદ વિજ્ઞાનના વાક્યો અનુભવ સિદ્ધ વચનો નીકળ્યા છે અનુભવ સિદ્ધ વચનો નીકળ્યા છે તેનું આરાધન કરવા તેનું અને તે સ્વરૂપ થવા અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સહાયા ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ આ પ્રગટ આત્મા પ્રકાશ સ્વરૂપ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં દાદા ભગવાન સમર્પણ કરું છું, સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. મરેલાના જેવો અવાજ નહીં, જાગતાના જેવો અવાજ કરજો. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હું 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 શુદ્ધ છું. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હું 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 અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. આજ્ઞા પાલનમાં આવતા વિઘ્નો આજ્ઞા પાલનમાં આવતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત અનંત વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ
ભુવનની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. એ અનેક પ્રકારની હોવાથી મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. અનંત સુખનો કંદ છું. હું અનંત સુખનો કંદ છું. અનંત સુખનો કંદ છું. હું અનંત સુખનો કંદ છું. અનંત સુખનો કંદ છું. હું અનંત કંદ છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ હું ચૈતન્ય ઘન સ્વરૂપ અનંત અવ્યાબાદ સુખધામ અનંત અવ્યાભાત સુખધામ એવો શુદ્ધાત્મા છું. એવો શુદ્ધાત્મા છું. ચૈતન્ય ઘન સ્વરૂપ હું ચૈતન્ય ઘન સ્વરૂપ અનંત અવ્યાબાદ સુખધામ અનંત અવ્યાભાત સુખધામ એવો શુદ્ધાત્મા છું. એવો શુદ્ધાત્મા છું. ચૈતન્ય ઘન સ્વરૂપ હું ચૈતન્ય સ્વરૂપ અનંત અવ્યાબાદ સુખધામ અનંત અવ્યાભાત સુખધામ એવો શુદ્ધાત્મા છું. એવો શુદ્ધાત્મા છું. દ્રવ્ય ગુણ પર્યાયથી દ્રવ્યથી સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. પૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. આત્મા દ્રવ્ય પર્યાયથી શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ છું. સર્વાંગ શુદ્ધ છું. પૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ પર્યાયથી સ્વ શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ છું. સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધાત્મા દ્રવ્યથી સ્વ શુદ્ધાત્મા દ્રવ્યથી સ્વ શુદ્ધાત્મા દ્રવ્યના ગુણોથી સ્વ શુદ્ધાત્મા દ્રવ્યના ગુણોથી આત્મા ગુણોના પર્યાયથી સ્વ શુદ્ધાત્મા ગુણોના પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મન વચન કાયાનો એક પણ ગુણ મારામાં નથી. મન વચન કાયાનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ મન વચન કાયામાં નથી. મારો એક પણ ગુણ મન વચન કાયામાં નથી. ગુણે કરીને અમે બંને ગુણે કરીને અમે બંને સર્વથા જુદા જ હતા. સર્વથા છીએ જુદા જ છીએ અને જુદા જ રહીશું. અને જુદા જ રહીશું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા જુદા જ છીએ. ગુણે કરીને બંને સર્વથા જુદા જ છીએ. હારિયાર કરે છે. હારિયાહાર કરે છે. વિહારી વિહાર કરે વિહાર કરે છે. નિહારી નિહારે છે. નિહારી નિહાર શરીર વિહાર કરે છે. શરીર વિહાર કરે છે. શરીર ચિત્ત
વિહારી શરીર ચિત્ત વિહાર કરે છે. શરીર ચિત્ત વિહારી શરીર ચિત્ત વિહાર કરે છે. સોચ ક્રિયા કરનારો સોચ ક્રિયા કરે છે. સોચ ક્રિયા કરનારો સોચ ક્રિયા કરે છે. હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. હું નિર્વિહારી માત્ર તેને જાણું છું. જે આહારી છે જે આહારી છે એ જ વિહારી છે. એ વિહારી છે. એ જ નિહારી પણ છે. એ નિહારી પણ છે. હું નિરાહારી શુદ્ધાત્મા. હું નિરાહારી શુદ્ધાત્મા. નિર્વિહારી શુદ્ધાત્મા. નિર્વિહારી શુદ્ધાત્મા. નિર્નિહારી શુદ્ધાત્મા. નિર્વિહારી શુદ્ધાત્મા. માત્ર તેને જાણું છું. તેને જાણું છું. અવસ્થા કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. માત્ર કુદરતી રચના છે. એનો કોઈ બાપોય રચનાર નથી. જેનો કોઈ બાપોય રચના નથી. અને તે વ્યવસ્થિત છે. અને તે વ્યવસ્થિત છે. એના સ્થૂળ સંયોગો દેહના સ્થૂળ સંયોગો મનના સૂક્ષ્મ સંયોગો સંયોગો અને વાણીના સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. પર છે અને પરાધીન છે. અને પરાધીનતા કરાવનારા છે. અને પરાધીનતા કરાવનારા છે. અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલા છે. અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલા છે. હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું શ્રી શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબો જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબો જેવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાનના સર્વે જ્ઞાનાત્માઓ જેવો જ શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાનના સર્વે જ્ઞાતિઓ જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાનના સર્વે આપ્તપુત્રો જેવો જ શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાનના સર્વે આપ્તપુત્રો જેવો શુદ્ધાત્મા છું. આત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા 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 હું છું. શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું પ્રગટ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા હું છું. એબ્સોલ્યુટ જ્ઞાન છું. હું એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેવું બોલે ને એવા થઈ જાય. આ બોલતા નથી. આ આપણે સ્વરૂપની ચિંતના કરીએ છીએ, સ્વરૂપની ભજના કરીએ છીએ, સ્વરૂપના ગુણોની ભજના કરીએ છીએ. દાદાએ કીધું કે આ 15-20 મિનિટ કરો
બાબત વધારે ગૂંચવતી હોય, હેરાન કરતી હોય, તો એ ગુણોને વધારે બોલીને કરવાનું છે. ફરી ફરી યાદ દેવડાવવાનું કે આપણને આત્મા મોક્ષ આપ્યો છે. હવે જ્યાં જ્યાં જેટલી જેની જરૂરત છે આપીને એ મોક્ષને ઊંધું થવા દેતા નહીં. શું અઘરું છે એમાં? ચિંતો એવો થઈ જાય. ચિંતના કોણ કરે છે? શુદ્ધાત્મા ભગવાન. બોલો ને. જે છૂટું છે હું છૂટેલા છે એને તો શું પ્રોબ્લેમ છે? એ અંદરના શુદ્ધાત્મા ભગવાન તત્વ શુદ્ધ છૂટેલા છે એને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ મને છે જેને આ બધી અસરો થાય છે. એને શુદ્ધાત્માનું જ્ઞાન થયું કે હું શુદ્ધાત્મા છું, જુદો થયો. બાકીની અસરોથી છૂટવા માટે આ રસ્તો આપ્યો છે. ફરિયાદ કેટલી રહી? નહીં. ફરિયાદ રહી તો પોતાના માટે દાદાને ફરિયાદ કરો અને શક્તિ માંગો. દાદા હવે આ પોસાતું નથી, શક્તિ આપો. ક્યારે માંગશો? આજે. ક્યારે માંગવાની? હે બેન? હમણાં. ખરેખર આ વિજ્ઞાન કેવું આપ્યું છે ને, જેવું અંદર વાપરે કે તરત થયેલું છે એનો સ્વાદ આવે આપણને. કેમ? તો કે આ લેપાયમાન ભાવ નથી રહ્યા, પણ આવા જ પરિણામ રહ્યા છે કે ભાષે છે કે મને થયું, અને એની અસરમાંથી નીકળવા માટે આ રસ્તો આપ્યો છે. બોલો. આખું જગત આપણું છે, આખા જગત આપણી છે. નથી લાગતું? લાગશે તો મજા આવશે. અને જ્યાં જે શક્તિ જોશો ને એ શક્તિ તમારામાં પ્રગટ થશે, અને નબળાઈ જોશો તો નબળાઈ પ્રગટ થશે. આપણે કોઈની નબળાઈ જોવી નહીં, આપણે બધાની શક્તિ જોવાની. તો આપણી અંદર જે કંઈ ખૂટી હોય તો આપણને મળી જાય. નબળાઈ એમને પોતે જોવાની. પણ થાય છે શું? એમાં શું છે? પણ એ તો બધા પાસે છે શક્તિ, પણ હા ના હોવું જોઈએ. એને શું કહેવાય ખબર? આખો હાથી નીકળી જાય અને પૂંછડી અટકી જાય, અને એ પૂંછડીના લીધે આપણો મોક્ષ અટકી જાય. એ આપણને કેમ કરીને પોસાય? એવી વાત છે સીધી સરળ. એટલે જે બાબત જે જણ અઘરી થઈ ગઈ હતી એ દાદાએ ચૂંટણી કરતા સહેલી કરી આપી. કારણ કે એવા દાતા પુરુષ આપણને મળ્યા છે, મોક્ષ દાતા પુરુષ મળ્યા છે. તો આપણે શું કરવું જોઈએ? ક્રિયા રૂપે નહીં, સમજવા રૂપે. એ સમજી લેવાનું. બોલો. આવું છે. હે દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના. એ તો રૂપિયા કરાવે મહાન, એ તો રૂપિયા કરાવે મહાન. ચાંદલો ઓ અંબા ચાંદલે આપનો ચાંદલો. દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના. એ તો સૂર્યા તરાવે વહાણ, એ તો
વ્યાકરાવે લો એની આંખોમાં પ્રેમના એની પ્રગટ વડલોગે દૂર સો પ્રગટ વડલોગે ગુર શાનને નો પ્રગટ વડલોગે દૂર સો શુદ્ધ કાન છાયા ત્યાં પમાય રે એની વેદી સર્વાણી ઉપર સૌના ઉદ્ધારે જીવન શરીર વાણી મહાત્મા પદ આપણે જે મળ્યું છે તે કલ્યાણ પદ છે, જે આપણને હથેળીમાં આપી દીધું છે. હવે રાત દિવસ એક જ જતન કરવાનું છે કે આ દાદા એમ કરીને બધા લોકોને પહોંચે. બીજા કોઈનું ગજું જ નથી.
બીજા કોઈની કેપેસિટી જ નથી. પામેલા પમાડે, પમાડવા જવાનું નથી. પમાડવા જવા પણ કોઈ કહેતું નથી. દાદા પણ એમ નથી કીધું. જણ કે છે કલ્યાણ કરવા વગર થશે કેવી રીતે? બુદ્ધિ છે ને એ શું ના કરે ને શું ના કરાવે. દાદા કીધું કરો, મને પાપડ ભાવવાની શક્તિ નથી. એ શું કીધું? અને હાથમાં મુખ આપી દે, માંગો જે મળે એમ કરીને. એટલે બુદ્ધિ દોડાવવા વગર દાદા દાદા કરો, દાદા દાદા કરાવો. એની મેળે બધા જ પરિણામ મળી જશે લોકોને. આપણને એ થશે ને લોકોને પણ એ થશે. એવું ના છે આપણે કહીએ લોકો લક્ષ્મી ઘેલા થયા છે. પત્ની ઘેલા થયા છે. પત્ની ઘેલા થયા ને તો એ બહુ હાલ. એક બાજુ તો ચોઢ્યા, આજે તો એ પણ લપ છે. આપણે દાદા ઘેલા થવાનું અને બધાને દાદા ઘેલા કરી નાખવાના. એમાં આપણું કલ્યાણ છે અને બધાનું કલ્યાણ છે. બીજો કોઈ રસ્તો જ નથી. આ છેલ્લી બોટ છે, છેલ્લું વાહન છે. મોક્ષે જવા માટે મહાવીર ક્ષેત્ર જતું આ વાહન છે. બોલો. એટલે આપણે પણ એમ રહીએ અને બધાને માન કરીએ. પણ આપણી વાત સાંભળવા માટે કેવી રીતે સાંભળશે આપણી વાત? તમારામાં ઠેકાણું નથી. એટલે એ બધી બાબત આપણામાંથી નીકળી જવી જોઈએ. કોઈ આમ ના કરી શકે. બોલો. અઘરું છે કઈ નથી અઘરું. એટલે દાદા આપેલું કે જે હું સીધે સીધું થઈ ગયું મારું, મારે તો બહુ મુશ્કેલી પડી એવું દાદાએ કીધું. તમને તો સીધું આપી દીધું. લિફ્ટમાં બેસાડી દીધા છે. સીધા ઉપર જવાનું. પણ એ ઉપર જતા જતા કઈક લોકોને આપણે ખેંચીને લઈ જવા છે ને. ચા પીવડાવી કે બાકી છે? લાડવા ખાઈને આપણું જામ થઈ ગયું. બાકી છે. એક વખત એવું બન્યું. સંયમધામમાં હતા, સરસ્વતીની વાત હતી. આ ટીકા તરીકે નહીં લેતા, નહીં કહેવાનું. હું ખાલી કહીશ કે મારી રૂમમાં બીજા આપતો બધા રૂમમાં કોઈને કોઈ આપતા અને નામ લઈ તો પછી તમે વખત બીજે કશે કોકો ફરે છે. હું વહેલો ઉઠી જતો હતો. એટલે 2 વાગે ઉઠી ગયો હતો. એ 2 થી અંદર ચાલતું હતું 5 વાગ્યા. એટલે મારી બાજુમાં પેલા ઉઠ્યા ને જેવા મેં કીધું પ્રભુ એક પ્રશ્ન છે મારો. દોસ્ત મહેરબાની કરે કે હજી માન ઉઠ્યો છો કે ઉઠવા દે, બ્રશ કરવા દે, ચા પાણી પીવા દે, પછી પૂછજે. બોલો. એટલે આવી મજાક પણ થયેલી. આ ટ્રુ સ્ટોરી છે. હા, વિધાઉટ નેમ. બીજું સવારમાં કંઈ કોઈ મળ્યો નહીં મને કે રૂમમાં તમે છો બીજા કોઈ છે નહીં. બોલો નરેશભાઈ. કવિરાજના વાતની જે લીધી છે, કદાચ શબ્દો આમ તેમ થઈ શકે છે મને તરીકે, પણ સ્ત્રી પુરુષ અડધો સમપરમાણુ થાય, દેહ જતા વિતરાગ અપ્પા અલિંગાય એવું છે. અલિંગાય. બરાબર. હવે તો હું સ્ત્રી પુરુષ અડધો સમપરમાણુ દેહ છતાં વિતરા અપ્પા અલિંગાય. વાંધો નહીં. આનો મતલબ શું છે? આખો મોક્ષ માર્ગ છે ને નિર્વેદ થવાનો માર્ગ છે. વેદ કર્મ
મૂંઝાવે છે અને વેદ કર્મ જવાબદારીમાં લાવી દે. વેદ કર્મ જવાબદારીમાં લાવી દે એટલે એ જો વેદ કર્મથી છૂટી ગયા તો મુક્ત થઈ ગયા. વેદ કર્મ કરો તો સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, આ 3 વેદવાળી પ્રકૃતિ છે. એટલે વેદ કર્મ બધાને મૂંઝવે, કોઈ એમાંથી કરેલા નહીં. પણ જેમને પોતાનું શિવ સ્વરૂપ ઓળખાય તો એ સ્વરૂપ બધી પોતાની ભૂલ સમજાય. વેદ અંત અને પોતે વેદનો અંત લાવી દે, પાર કરી જાય છે. વેદ કર્મને પાર કરી જાય છે. હવે વેદ કર્મને પાર કરે તો ક્યાં પહોંચે? કેન્દ્રમાં. કેન્દ્ર એટલે શુદ્ધાત્મા કેન્દ્ર છે. અને એ શુદ્ધાત્મા કેવું છે? લિંગ વગરનું છે. અને કેવું હોય તો પુરુષ લિંગ છે. મૂળ પુરુષ શરીરમાં એક છે. પ્રકૃતિ બધાની કેવી? ભાઈની કેવી, બેનની કેવી. એટલે પ્રકૃતિ સ્વભાવથી સ્ત્રી જાતિની છે અને આત્મા મૂળ પુરુષ છે જે અલિંગ છે. એક લિંગી કે જે ખબર છે. આ રીતે આપણું થાય. જો બોલો કવિરાજે આપણને બાકી રાખી જે પહેલી લાઈન સ્ત્રી પુરુષ સરખે સરખા પરમાણુ થાય. હા, આ જ્ઞાન થકી સંપરમાણુ થાય. એટલે આપણે જે સ્ત્રી આપણે ક્રોધ, માન, માયા, લોભના જે પરમાણુઓ છે હા, એમાં વધઘટના હિસાબે આપણને લિંગ મળે કે વેદ મળે. તો હવે મને જે સમજાય છે કે જ્યારે ચરમ શરીર થાય ત્યારે એ ક્યારે થાય કે ત્યારે ચારે જે આજે પરમાણુ થાય બધા ઇક્વલ 100% ઇક્વલ થાય ત્યારે એવું ખરું? ઇક્વલ નહીં, એમાં છેલ્લું પુરુષ. કારણ કે પેલું છે બારે પરમાણુ છે. છેલ્લા ખાલી થતા પરમાણુ પુરુષના છે. એટલે સ્ત્રીના પરમાણુ જે છે નીકળી ગયેલા હોય. લોભ અને કપટ ને જેવું પૂરેપૂરા નીકળી ગયેલા હોય. આ લાઈનમાં જરા સમજાવું કે સમ પરમાણુ થાય એ એટલે જે સમ પરમાણુ એટલે આખરે એ નીકળી જાય. આ કેવળ જ્ઞાન થાય છે ને પરમાણુ વાળાની થાય છે. બરાબર. બરાબર. કેવળ અને સામાન્ય રીતે છેલ્લો દેહ પુરુષનો જ હોય. આપણે જે કાયમના દૃષ્ટિમાંથી જ આવેલા છે ત્યાં વધારે જ ત્યાંથી પુરુષ છે. આમ તો આપણે જો સિક્વન્સ લઈએ, ક્રોધ, માન, માયા, લોભ, તો લોભ સૌથી છેલ્લો જાય. બરોબર. ના તો લોભ જે તમે કહો છો ને એ પહેલા ખરી પડે, પણ લોભ સૌથી છેલ્લો જાય છે. ક્રોધ, માન, માયા, લોભમાં ક્રોધ પહેલા વયો જાય. हाँ, दिमाग सोचने की बात है. माननो लोभ खबर છે? એટલે જ હું કહું છું કે લોભ સૌથી છેલ્લે જાય. માનનો લોભ ખબર છે? હા, ખબર છે. માનનો લોભ લોભનું માન નથી દીધું. બરાબર, બરાબર. રાઈટ. એટલે એ પુરુષના પરમાણુમાં સ્ત્રીનો ભાર છે. એક્ઝેક્ટલી. એટલે એ પુરુષના પરમાણુમાંથી સ્ત્રીનો ભાર જતો રહે તો પછી મોક્ષ થાય. જો આપણે અહીંયા વાત કરીએ ને તો એને નેગેટિવલી નહીં લેવા, સમજવા. ભાઈ હોય અને બીજા બેન છે, બેમાંથી બધા મને જુએ એવું કોને હોય? એટલે આ કઈ પણ કપડા પહેરે લગાર વગર ઉપર કઈ કલર જુદો હોય, નીચે કઈ કલર જુદો, અને બુકનો કલર કઈ જુદો હોય. શું છે પણ એનો પ્રોબ્લેમ? તમારે આ રીતે આવો તો મારે નથી આવું તમારી જોડે, જાઓ તમે.
એવો અનુભવ નથી કર્યો અહીંયા નહીં, અનુભવ નથી કર્યો ને? બોલો, મારી જોડે આવવું હોય તો તમારે સરખા આવવાનું. તમારા લીધે મારી વેલ્યુ ડાઉન જાય કે ચાલો આ તો છે ધગા જેવા, પણ કે તમે શું કરો છો ના કે એવું તમને તમારી પાસેનો જવાબ નથી. ના પણ આમે થોડોક ટાઈમ પછી આગળ પાછળ જ ચાલતા હોઈએ. એ તો આગળ ચાલતા જ હોય છે, ભાઈ જ આગળ ચાલતા હોય છે, પણ બધું દોરવણી તો પાછળ તેમની જ હોય છે. એ તો અનુભવ નથી. ગાડી ચલાવે છે લોકો નહીં છે, વિષય જ નથી. આમ કરો લગામ એમના હાથમાં હોય છે. બોલો, એ ખોટી છે લગામ? બરાબર જ છે, બધું થાય બરાબર જ બરાબર નથી, બરાબર જ છે. છે. કારણ કે આ વ્યવહારને ગણે છે. અને પેલા કેમ કે વ્યવહાર પેલો તમારે નીચે તમારે કેવી રીતે અંદર નથી તો કે નહીં હા કે બોલો, બહાર દેખાય છે ચાંચું, અહીંયા વાત સમજવાની. એટલા માટે દાદા એટલી સરસ સમજણ કાઢી છે ને, ભાઈઓએ બહેનો પાસે વ્યવહાર શીખવાનો છે અને બહેનોએ ભાઈઓ પાસે સ્થિરતા શીખવાની છે, જ્ઞાન શીખવાનું. અમારી પાસે બધું જ્ઞાન, તમે જ્ઞાન નહીં સમજાવવાનું કહો છો ને તમે? હા, કારણ કે આ ભાઈને જેવું કંઈ પણ કહે ને એટલે જ્ઞાન સમજાવવા બેસી જાય. આ તો અમારા અહોભાગ્ય કે હું તમને મળી. એટલે હું તમને મળી કે હું તમને મળ્યો, એટલે શબ્દો જે રીતે મૂકવામાં આવે છે મેં કહ્યું. આ તો એમની રીતે જ કહેવાનું ને. આ તો એ જ મેં કહ્યું. તમે તો ભાઈના તરફથી કીધું. ના ના ના, મેં એમના તરફથી જ કીધું. હું તમને મળ્યો કેમ કરી દીધું? હું તમને મળી એમ નથી કહેવાનું. અને દાદા પણ કહે છે કે બહેનોના લીધે ઘર સંસાર જીતે છે. ભાઈઓને ઘર આપેલું હોય ને, સોંપેલું હોય ને. એક જણા અમારા ઓફિસમાં ગયા હતા, અમે એમના ઘરે. तो क्या कहते प्लीज माफ करना, मेरी वाइफ घर पर नहीं है, गुवाहाटी में है, मैं यहाँ पर हूँ, अभी वो आए तो 3 महीने के बाद. ये पीता था, आखा घરમાં બધે બોટલ 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 હતી. કપડા નીચે પણ પડેલા હતા અને ખાટલા પર પણ હતા. અમે ગયા તમે કે કहाँ बिठाऊं आपको? जब कपड़ा धक्को मारे બધા તૈયાર થઈ ગયા ઉધર. બોલો, હમણાં જો એ બેન ઘરમાં હોત ને તો એ કઈ બાધા तो वो होती नहीं, तो एमके लिए झंझट ही नहीं थी. मैं ऑफिस संभालता हूँ, वो घर संभालती है. એટલે જે ઘરમાં બેનો બહાર જાય ને એનું ઘર પછી એવું થઈ જાય મોટા ભાગે. જે વાત બેલેન્સ, એ જમણો પગ કે ડાબો પગ છે, કયો પગ કાઢી નાખવાનો? શું કીધું? સંપર્કવાનું છે એટલે બેલેન્સ. સમપરમાણુ એટલે કે નિર્વેદ થવું. નિર્વેદ થવું. પુરુષ હોવા છતાં સ્ત્રીની યાચકતા જતી રહી એટલે નિર્વેદ થયા. બહેનો હોવા છતાં પુરુષની યાચકતા જઈ શકે છે, જે અપવાદથી હોય છે, નોર્મલી નથી હોતું. એ મલિનાથ ભગવાન એવું હતું, એ થોડી ભૂલના લીધે સ્ત્રીનો જે મળેલો પણ એ ભાવમાં એમણે એ પાર કરી દીધો. એ વાત બરાબર. આપણો સમય થયો છે, ફરીથી 4 વાગે ચા પાણી પીને જાગીને પાછા ભેગા થઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા.